સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે। બનાસકાંઠાના મોરથલમાં વિકાસની વરવી વાસ્તવિકતાના દ્રશ્યો સામે આવ્યા છે। સમાચારમાં વાત કરીએ તો બનાસકાંઠાના થરાદના મોરથલ ગામે વિકાસની વાસ્તવિકતા જોવા મળી છે। જ્યાં મોરથલ ગામે પ્રાથમિક શાળામાં 1 થી 5 ધોરણ માટે માત્ર એક જ ઓરડો જોવા મળ્યો છે। 1 થી 5 ધોરણના બાળકોને એક જ ઓરડામાં ભણાવવામાં આવે છે, જેનો વિડીયો સામે આવ્યો છે। આ સાથે જ મોરથલ પ્રાથમિક શાળામાં જે બીજો ઓરડો છે તે અતિ બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે, જેના કારણે પ્રાથમિક શાળામાં માત્ર એક જ ઓરડામાં બાળકો ભણવા મજબૂર બન્યા છે। આ સાથે જે ઓરડાના દ્રશ્યો સામે આવ્યા તે પણ ખૂબ જ ગંભીર હાલતમાં જોવા મળ્યા છે, ત્યારે આ અનેક સવાલો છે તે ઊભા કરે છે। એક તરફ શિક્ષણની મોટી વાતો થાય છે, પરંતુ મોરથલની આ પ્રાથમિક શાળા દર્શાવે છે કે હજુ પણ તે વિકાસથી વંચિત જોવા મળે છે। અહીં 1 થી 5 ધોરણના બાળકો માત્ર એક જ ઓરડો છે ને બાળકો એક જ ઓરડામાં ભણવા માટે મજબૂર બન્યા છે। આ પ્રાથમિક શાળામાં 2 ઓરડા છે, પરંતુ બીજો ઓરડો અતિ બિસ્માર હાલતમાં છે, જેના કારણે અહીં બેસવું પણ મુશ્કેલ બને છે। રોજ જે વિદ્યાર્થીઓ છે તે ભણવામાં મુશ્કેલી અનુભવે છે। આ સાથે જ તમામ વિદ્યાર્થીઓને એક જ ઓરડામાં ભણવા માટે મજબૂર બન્યા છે, તો હાલાકી પણ વેઠી રહ્યા છે, જેનો વિડીયો સામે આવ્યો કે જેમાં ઓરડાની હાલત અતિ બિસ્માર જોવા મળી છે। સંવાદદાતા ભરત રાજપૂત ફોનલાઈન પર જોડાયા છે। જી ભરત, જે મોરથલ ગામે પ્રાથમિક શાળામાં વરવી વાસ્તવિકતા દેખાય છે, જે વિકાસથી વંચિત રહી છે, શું કહેશો અને શું વિગતો? જી રનક, ચોક્કસથી જણાવી દઉં તે થરાદ તાલુકાનું મોરથલ ગામ આવેલું છે। ત્યાં ગોળિયાની એક પ્રાથમિક સ્કૂલ આવેલી છે। ત્યાં 1 થી 5 ધોરણના બાળકો ભણી રહ્યા છે। આશરે 90 આસપાસ બાળકો છે। ત્યાં 2 જ રૂમ આવેલા છે। એક જે વિડીયો વાયરલ થયો તે રૂમને ડેમેજ બતાવવામાં આવ્યો છે, પણ કંઈક ને કંઈક જો વરસાદી વાતાવરણ હોય કે અન્ય જો એવી આપતી આવે તો બાળકોને એ રૂમમાં પણ બેસવા મજબૂર થવું પડે એમ છે। જે ગામના લોકો છે, જે એસએમસીના અધ્યક્ષ છે, એ લોકો દ્વારા સરકારને 2015-17 થી જે વારંવાર લેટર લખતા હોય છે કે અમારે બીજો રૂમ ફાળવો, પણ આજ સુધી કોઈ રૂમની ફાળવણી કરવામાં આવી નથી। તો છેલ્લા 2 દિવસથી જે રાજસ્થાનની ઘટના બન્યા બાદ આ વિડીયો ઘણી જગ્યાએ વાયરલ થયો છે, તેને લઈને કંઈક ને કંઈક અમારી જે ચેનલ છે તે એના અત્યારે નિરીક્ષણ તેના ગામ તરફ જઈ રહી છે। જી બિલકુલ ભરત, સંપૂર્ણ માહિતી બદલ આભાર। આ સાથે જ મોરથલ ગામે જે પ્રાથમિક શાળા છે તે વિકાસથી વંચિત જોવા મળી છે। 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓ માત્ર એક જ ઓરડામાં બેસી ભણે છે।